ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે આવી ગયા છીએ આંગણવાડીએ અને બાળકો પણ થોડા ઘણા આવી ગયા છે. એ હાલો અંદર આવી જાઓ રૂતા. જો બાળકો આવી ગયા છે મસ્ત. જો ટાઈમ નથી તે પણ બાળકો છે ને થોડાક વધારે એક્સાઇટ કા. એકની વાહે એક બેસ જો, બેસ જાઓ. આગળથી બેસો, અહીંયા આગળથી આવી જા. એમ અહીંયા આવતો રે મિહિર, અહીં બેસ જા. પડખે નિર્મા બેસ જા. વેરી ગુડ. મજા આવે ને? ચાલો તો જો બાળકો આટલા આવી ગયા છે અને આજે શનિવાર તો આપણે ગળા થેપલાની તૈયારી કરવાની છે, તો એની થોડી ઘણી તૈયારી કરી લઈ. અને આજે ટીચરની ગયા છે મિટિંગમાં, તો ટીચરની મિટિંગમાં જવાનું છે. તો આજે જો છોકરાઓ ભણાવવાના આપણે છે અને એ રસોઈ પણ આપણે જ બનાવવાની છે. એટલે જુઓ આપણે હવે તૈયારી કરી નાખીએ વહેલા, કેમ કે બાળકો આવે ને પછી રાંધવા નહીં દે અને ભણાવવાનું બધું હોય. તો ચાલો આપણે થેપલાની તૈયારી કરી નાખીએ, ત્યાં થોડા ઘણા બાળકો આવી જાય. ચાલો મારીને એવું બધું ખોલી નાખીએ. મારી ખોલી નાખી છે. નાઈટનું વેધર કંઈક બહુ મસ્ત હશે. આજનો તડકો પણ બહુ મસ્ત, મજા આવે ને તડકાની. હવે ઠંડી વહી ગઈ ને. જો આજનું વેધર એટલું મસ્ત હશે. જો વાતાવરણ બહુ ક્લીન છે ને તડકો પણ બહુ મસ્ત નીકળી ગયો છે. ચાલો હવે આપણે થોડું ઘણું કામકાજ કરી નાખીએ. તમે બેસજો. થેપલા બનાવી નાખો તમે હાટું. ચાલો આપણે થેપલાની તૈયારી કરી નાખીએ. ચાલો તો જો આપણે થેપલા બનાવી રહ્યા છે ને અહીંયા જો રાધેભાઈ છે ને કુનાલને જો ABCD શીખવાડે છે. જો બાળકોનું ટેલેન્ટ બહુ અમારે. જો બાળકોનું ટેલેન્ટ કેવું. જો આ મોનિટર બનાવ્યા છે અમારા રાધેભાઈને, કેમ કે આપણે થેપલા બનાવતા હોય ને તો છોકરાઓ દેકારો ન કરે, એટલે આવી રીતે પ્રવૃત્તિ કરાવવાની હોય. ટીચર ગયા છે મિટિંગમાં, એટલે જો આ રીતના કરવું પડે, કેમ કે થેપલા કરતાં આપણે ઊભા થઈ ન હગી. એટલે જો આ રીતના બાળકો શીખવાડે તો આપણે થેપલા બનાવી નાખીએ મસ્ત રીતે. જો ABCD બધાને શીખવાડશે રાધેભાઈ. ચાલો તો આપણે થેપલાની પ્રોસેસ ચાલુ છે કરી દઈએ. ચાલો તો આપણે બાળકો માટે મસ્ત જુઓ અહીંયા ગળ્યા થેપલા આપણે બાળકો માટે મસ્ત બનાવી રહ્યા છીએ. આજે ગળ્યા થેપલાનો વારો છે, તો જુઓ મસ્ત આપણે ગળ્યા થેપલા બનાવીએ. ચાલો તો જો અહીંયા થેપલા બની રહ્યા છે અને અહીંયા બની ગયા છે ને અહીંયા મસ્ત આપણો લોટ પણ બધાઈ ગયો છે. તો ચાલો બાળકો માટે ગરમ થેપલા બનાવી નાખીએ. ચાલો તો બાળકોનો ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો છે. જુઓ થેપલા. તો ચાલો બાળકોને આપણે થેપલા મસ્ત બાળકોને આપી દઈ. ચાલો જુઓ અને એ બધાને બાળકો માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને મસ્ત જો ડીશું પણ આપી દીધી છે. ચાલો તો આપણે બાળકોને થેપલા આપી દઈ. ચાલો માથા ઉપર હાથ છે ને બધાને? થેપલા ખાવા ને? ચાલો તો બાળકોને પહેલાં નાસ્તો આપી દઈ. ચાલો તો બાળકોને જો ગરમ નાસ્તો આપી દીધો છે ને બાળકો જો એની મસ્તીમાં થેપલા ગરમ ખાઈ રહ્યા છે. ચાલો અને આપણે થોડો ઘણો નાસ્તો ગરમ બપોરનો નાસ્તો તૈયાર કરવાની છે, તો એની પર તૈયારી કરી લઈ. ચાલો તો બાળકોને આપણે ગેમ રમાડવાની છે. જો અહીંયા મસ્ત આપણે ગેમ રાખી દીધી છે, રિંગ ફેંકવાની ગેમ રમવાની છે. જેને રિંગમાં આવી જાય ને એ જીતી જાય. હો તો રમી છે ને? ચાલો તો બાળકો બેસી ગયા છે અને જો હવે ચાલો તો ચાલો ગેમ સ્ટાર્ટ કરી દીધી છે. ચાલો પ્રતિકભાઈ. જો પ્રતિકભાઈ મસ્ત છે ને રિંગ ફેંકે છે. ચાલો તો ભેગી કરીને અને ગૌતમભાઈને આપી દો. ચાલો ગૌતમભાઈ. એક આવી ગઈ ને? વેરી ગુડ. તાલી પાડો. એક આવી ગઈ. વેરી ગુડ. ચાલો ચંદ્રિકાબેન. ચાલો ચંદ્રિકાબેન.
આવી ગઈ તાલીઓ પાડો. ચાલો ખુશાલભાઈ. હજી હાથમાં રહી નાખ. તારા હાથમાં છે ને રિંગ, નાખો. ચાલો એક આવી ગઈ, તાલીઓ પાડો. ચાલો ભાર્ગવભાઈ. ચાલો નિકિતાબેન. ચાલો વંશિકાબેન. વંશિકા આમ ખા કરવાનો, આમ કરો. હા એમ. ભેગી કરી લ્યો અને ક્રિશભાઈને આપી દો. હો જોવા કિસ બેઠો એને દઈ દે. ચાલો ક્રિશભાઈ આવી જાઓ. ભેગી કરી લ્યો. ચાલો તો ગેમમાં મજા આવી બધાને. તો ચાલો ફૂલ બનાવી દો. તાલી લાડવા તાળી કરો. સરસ. ચાલો ચાલો તો બધા બાળકોને ગરમ નાસ્તો આપી દીધો છે. બધા એની મસ્તીમાં બાળકો ખાઈ રહ્યા છે. બધા બાળકોને જો નાસ્તો આપી દીધો છે. અને ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે. અને મારા આંગણવાડીના બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળશું એક નવા બ્લોગ સાથે.